શેર બજારને લઈને એક મોટા સમાચાર। શેર બજારમાં આજથી એક મોટો ફેરફાર થયો છે, એટલે કે 3 ઓગસ્ટથી સેબીએ ટ્રેડિંગના નિયમો બદલી દીધા છે। પ્રી ઓપન સેશન, F&O ક્લોઝિંગ અને આ સમયમાં થયા છે મહત્વના સુધારા। શેર બજાર અને ટ્રેડિંગ ક્ષેત્રે રોકાણ કરતા તમામ નાગરિકો માટે આ ક્ષણના સૌથી મહત્વના અને મોટા સમાચાર। માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા આજે 3 ઓગસ્ટથી શેરબજારના ટ્રેડિંગ ફ્રેમવર્કમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં મૂકવામાં આવ્યા છે। ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ એટલે કે F&O શેર્સ માટે ક્લોઝિંગ પ્રક્રિયા, પ્રી ઓપનિંગ સેશનનો સમય અને ડેરિવેટિવ્સ સેગમેન્ટના ટ્રેડિંગ કલાકોમાં મહત્વના સુધારા થયા છે। સૌથી પહેલો અને મોટો ફેરફાર F&O શેરના ક્લોઝિંગમાં કરવામાં આવ્યો છે। F&O શેર્સમાં નિયમિત ખરીદ વેચાણ બપોરે 3:15 વાગ્યા સુધી ચાલશે। ત્યારબાદ 3:20 થી 3:30 દરમિયાન ક્લોઝિંગ ઓક્શન સેશન યોજાશે, જેમાં રોકાણકારો ઓર્ડર મૂકી શકશે। આ ઓર્ડર્સનું મેચિંગ 3:30 થી 3:35 વચ્ચે થશે અને તેના આધારે સ્ટોકનો સત્તાવાર બંધ ભાવ નક્કી કરાશે। બીજો મહત્વનો ફેરફાર F&O ટ્રેડિંગના સમયમાં થયો છે। સેબી દ્વારા ઇક્વિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ટ્રેડિંગનો સમય 10 મિનિટ લંબાવવામાં આવ્યો છે, જે હવે બપોરે 3:40 સુધી ચાલુ રહેશે। જોકે કેશ માર્કેટના શેર્સ માટે સામાન્ય ટ્રેડિંગ અગાઉની જેમ 3:30 પૂર્ણ થઈ જશે, 3:30 વાગે। આ ઉપરાંત સવારના પ્રી ઓપનિંગ સેશનમાં પણ સુધારો કરાયો છે। હવે 9 થી 9:07 વાગ્યા વચ્ચે ઓર્ડર એન્ટ્રી થશે। 9:07 થી 9:15 વચ્ચે ઓર્ડર મેચિંગ પ્રક્રિયા થશે। જોકે મુખ્ય ટ્રેડિંગ અગાઉની જેમ સવારે 9:15 વાગે શરૂ થશે। સેબીના જણાવ્યા અનુસાર ભારતીય શેર બજારને વૈશ્વિક ધોરણોની સમકક્ષ લાવવા, બંધ ભાવને વધુ પારદર્શક બનાવવા અને તમામ રોકાણકારોને સમાન તક પૂરી પાડવાના હેતુથી આ ફેરફારો અમલી કરવામાં આવ્યા છે। જો તમે શેર બજાર સાથે જોડાયેલા છો, જો તમે આ પ્રકારનું ટ્રેડિંગ કરો છો, તો કમેન્ટ કરીને કહો કે આ ફેરફાર અંગે તમારું શું કહેવું છે।